નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ ને હું છું જય શર્મા. આપણો સમાજ સત્ય અને અસત્ય વચ્ચેના સંઘર્ષનું એક મોટું મંચ છે. અહીં દરેક ખૂણે એક નવી કહાની છુપાયેલી છે અને એક નવું રહસ્ય રાહ જોતું હોય છે. આપણા ક્રાઇમ શોનો ઉદ્દેશ્ય માત્ર ગુનાખોરીને દર્શાવવાનો નથી, પરંતુ તેની પાછળ છુપાયેલા કારણો, માનસિકતા અને ગુનેગાર સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા કરવામાં આવતી અથાગ મહેનતને ઉજાગર કરવાનો છે. આપણે એવા કિસ્સાની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે સૌને સ્તબ્ધ કરી દીધા. એક એવો ગુનો કે જેના તાર ક્યાંક ઊંડા દટાયેલા હતા અને જેને ઉકેલવા માટે તપાસ અધિકારીઓએ દિવસ રાત એક કર્યા. આજના એપિસોડમાં આપણે જોઈશું કે કેવી રીતે એક નાનકડી કડી એક મોટા રહસ્યને ખોલે છે, કેવી રીતે પુરાવાઓ બોલે છે અને કેવી રીતે સત્યનો વિજય થાય છે. તો ચાલો જઈએ ગુનાની દુનિયામાં. જ્યારે એક મિત્ર બીજા મિત્રનો દુરુપયોગ કરે અથવા એને બ્લેકમેલ કરે ત્યારે તે વિશ્વાસનો ભંગ અને સંબંધોમાં કડવાશ લાવે છે. આવા કૃત્યો મિત્રતાના પવિત્ર બંધનને કલંકિત કરે છે અને ઊંડા માનસિક આઘાત પહોંચાડે છે. અને જ્યારે તે છેલ્લી કક્ષાની હદ વટાવી ચૂકે છે ત્યારે છેલ્લે એક જ રસ્તો બચે છે મિત્ર માટે, અને એ છે આત્મહત્યા. તેવી જ એક ઘટના બની છે ચાંદખેડામાં. એક યુવતીએ કરી છે આત્મહત્યા. કેમ કરી આ યુવતીએ આત્મહત્યા, જોઈએ આ રિપોર્ટમાં. અમદાવાદના સાણંદ તાલુકામાં રહેતી 21 વર્ષની યુવતીએ જગતપુરમાં આવેલી બિલ્ડિંગના 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. યુવતીના પ્રેમી સાથેનો અંગત પળનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો યુવતીના પ્રેમીના મોબાઈલમાં જ હતો, જેથી યુવતી ગભરાઈ ગઈ હતી. યુવતીએ વિડીયો ડિલીટ કરવાના અનેક પ્રયત્ન કર્યા. યુવતી આ વિડીયો વાયરલ થવાના ડરના કારણે જ 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પોલીસે તેના પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા અને હાર્દિક રબારી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વાત થોડા દિવસ પહેલાની છે, જ્યારે મૃતક યુવતીના પ્રેમી મોહિતના મિત્ર હાર્દિક રબારીએ મીનાક્ષીને ફોન કરીને કહ્યું હતું કે તમારો એક વિડીયો મારી પાસે છે અને જે તમારે જોવો હોય તો તમે મને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી હિલ્લોક હોટલ પાસે આવીને મળો. જેથી મીનાક્ષી, તેની બહેનપણી અને તેનો પતિ બધા હિલ્લોક પાસે ગયા હતા, જ્યાં હાર્દિક રબારી હાજર હતો. તેણે મીનાક્ષીને મોબાઈલમાં તેના પ્રેમી મોહિત સાથેનો ન્યૂડ વિડીયો બતાવ્યો હતો, જેથી આ જોઈને તમામ લોકો ચોંકી ગયા હતા અને આ વિડીયો હાર્દિક મોહિતના મોબાઈલમાંથી લીધો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે ત્યાંથી નીકળી ગયો હતો. અમદાવાદમાં 14મા માળેથી કૂદીને યુવતીનો આપઘાત. 21 વર્ષીય યુવતીએ 14મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું. વિડીયો બનાવીને પ્રેમી જ કરતો હતો બ્લેકમેલ. યુવતીને સતત ડર હતો કે તેનો વિડીયો વાયરલ થઈ જશે. બે યુવકો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે ફરિયાદ. ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 4/7/2025 ના રોજ સવારે 6:30 ની આસપાસ જગતપુર સનરાઈઝ હોમ્સ બ્લોક નંબર 5X5 બિલ્ડિંગ ખાતેથી એક મુસ્કાન ડોટર ઓફ ચેતન ચૌહાણ ઉંમર વર્ષ 21 પડતું મૂકીને આત્મહત્યા કરેલી, જે બાબતે પ્રથમ અકસ્માત મોત દાખલ કરી અને તપાસ દરમિયાન આ મુસ્કાનની મિત્ર કાજલ ડોટર ઓફ રમેશભાઈ ઉંમર વર્ષ 26 રહેવાસી દુર્ગા વિદ્યાલય ચાંદલોડિયા નાઓને પૂછપરછ કરતા પૂછપરછમાં તપાસ દરમિયાન એવું જણાઈ આવે કે મુસ્કાનનો એક મિત્ર, એટલે આ કામનો આરોપી મોહિત ઉર્ફે મિત્રાજ ઈશ્વરભાઈ મકવાણા તેમજ અન્ય એક ઈસમ હાર્દિક નાઓએ મુસ્કાન અને તેના મિત્ર મોહિત બંનેના વચ્ચેના
વિડીયો અશ્લીલ વિડીયો વાયરલ થયેલા અને જે થયેલો વાયરલ વિડીયો વાયરલ મતલબ કે મોહિત પાસેથી હાર્દિક પાસે વિડીયો પહોંચેલો અને હાર્દિકે કોલ કરી અને મુસ્કાનને ફોન કરી અને જાણ કરેલી બીજી તારીખે કે ભાઈ તમારો એક વિડીયો મારી પાસે આવેલ છે કે જેમાં તમારા ન્યૂઝ વિડીયો ફૂટેજ છે, જે આધારે આ કામના ફરિયાદી કાજલબેન તેમજ તેના હસબન્ડ મિતેશભાઈ અને મુસ્કાન મરણજના આ હાર્દિકને જઈ અને એલોક હોટલ પાસે રિંગ રોડ ઉપર મળે છે, જે આ હાર્દિકના મોબાઈલમાં મુસ્કાનને આ વિડીયો બતાવવામાં આવે છે. ત્યારબાદ તેની સાથે સામાન્ય બોલાચાલી કરી અને આ લોકો ત્યાંથી નીકળી જાય છે અને મુસ્કાન એના મિત્ર મોહિત એટલે મિત્રાજ નાઓને સોલા ખાતે જઈ અને એને બોલાવે છે અને મળે છે અને એની સાથે એના ઉતારેલા વિડીયો બાબતે એની ઝઘડો તકરાર થાય છે અને ઉતારેલો વિડીયો ડિલીટ કરવાનું કહેતા આ કામના આરોપી વિડીયો ડિલીટ કરવાની ના પાડે છે. જે તે સમયે પોતા ખાતેથી જ 100 નંબર ડાયલ કરી અને પોલીસને બોલાવવામાં આવે છે. જે પીસીઆર આવે છે એ બંને પાર્ટીને સોલા ખાતે લઈ જાય છે. પોલીસના કહેવાથી જે તે સમયે સોલામાં બંનેને સમાધાન થઈ જાય છે. બંને પાર્ટીને વિડીયો ડિલીટ કરવાના કારણે અન્ય કોઈ ફરિયાદને જે તે સમયે ફરિયાદી તરફથી આપવામાં નથી આવતી. ત્યારબાદ 2 દિવસ સુધી આ કામના મરણજના આ વિડીયો એનો હાર્દિક પાસે પહોંચેલો અને વિડીયો વાયરલ થશે એ ડરના કારણે મૂંઝવણમાં રહેતી હતી એવું એને આ કામના ફરિયાદીને જણાવેલું હતું. ગતરોજ 3 તારીખે મોડી સાંજે આ કામના ફરિયાદી તથા એના બીજા મિત્ર જયરાજ અને બાકીના લોકો બહાર ફરવા માટે ગયેલા હતા. ત્યાંથી મોડી રાતે આ કામના ફરિયાદીના ઘરે તેઓ જવાના હતા, પણ લેટ થઈ જવાના કારણે ફરિયાદી કાજલના બેનના ઘરે નથી જઈ શક્યા અને જયરાજના ઘરે એટલે કે જગતપુર સનરાઈઝ હોમ્સ ખાતે તે રાતે સૂઈ જાય છે. રાતે કોઈ કારણોસર પોતે જયરાજના ફ્લેટમાંથી પડતું મૂકી અને સુસાઇડ કરે છે. આ વિડીયો જોયા બાદ મીનાક્ષી ડરી ગઈ હતી અને આ વિડીયો ડિલીટ કરાવવા માટે તેણે હવે શું કરવું એ વિચારતી હતી. એટલામાં જ મોહિતનો ફોન યુવતી પર આવ્યો અને 2500 રૂપિયાની માંગણી કરી હતી. એટલે 2500 આપવાના બહાને તેને મળવા જવું અને ત્યાં તેના મોબાઈલથી આ વિડીયો ડિલીટ કરાવી દેવો એવું નક્કી કર્યું હતું. જેથી યુવતી અને તેની બહેનપણી તેના પતિ સાથે સોલા વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં મોહિત આવ્યો હતો અને મોહિતને યુવતીએ કહ્યું હતું કે તું આ વિડીયો ડિલીટ કરી દે, પરંતુ મોહિતે વિડીયો ડિલીટ કરવાની ના પાડી અને તે ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલે યુવતીએ પોલીસને ફોન કર્યો અને ત્યાં પોલીસ દોડી આવી, જેને મોહિતને બોલાવીને આ વિડીયો ડિલીટ કરાવ્યો હતો અને ત્યારબાદ થોડા સમય માટે આ મામલો થાળી પડ્યો. થોડા દિવસ પહેલા આરોપી અને ભોગ બનનાર વચ્ચે અશ્લીલ વિડીયો બાબતે માથાકૂટ થતા પોલીસની હાજરીમાં જ વિડીયો ડિલીટ કરાવ્યા હતા. જોકે જે તે સમયે બંને પક્ષે સમાધાન થતા કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી, પરંતુ ત્યારબાદ મૃતક યુવતીને સતત ડર હતો કે તેનો વિડીયો વાયરલ થઈ જશે. પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિત ઉર્ફે મિત્રાજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજકાલ સમાજમાં લૂંટફાટની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, જેના કારણે લોકોમાં ભય અને અસુરક્ષાની ભાવના પ્રવર્તી રહી છે. આવી ઘટનાઓ કાયદા અને વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે અને સામાજિક શાંતિને ખલેલ પહોંચાડી છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. જોઈએ આ વિશેષ રિપોર્ટમાં. અમદાવાદ ઝોન 1 એલસીબીની પકડમાં ઉભેલા આરોપીનું નામ રાહુલ ઓડ અને પ્રદીપ ઓડ છે. રાહુલને પૈસાની જરૂર પડતા મિત્ર પ્રદીપ સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો. પોતાના ઘરથી 3-4 ઘર દૂર રહેતા ફૂલીબેનના ઘરેણા લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો અને પ્લાન મુજબ બંને મિત્રોએ અંધારાનો લાભ ઉઠાવીને મહિલાને લૂંટના ઈરાદે ઘાતકી હત્યા કરી નાખી હતી. જે દરમિયાન મહિલાનો દીકરો જાગી જતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. વાડજ વિસ્તારમાં મહિલાની લૂંટના ઈરાદે ઘાતકી હત્યા. પાડોશીએ જ લૂંટના ઈરાદે મિત્ર સાથે મળી હત્યાને આપ્યો અંજામ. વાડજમાં થયેલ હત્યાના ગુનાનો ઉકેલાયો ભેદ. ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આરોપીની કરી ધરપકડ. ગયા મહિને જૂનની 1 તારીખે મધ્યરાત્રે વાડજ પોલીસ સ્ટેશનની અંદર એક હત્યાનો બનાવ બન્યો હતો, જેની અંદર મરણ જનાર ફૂલીબેનને એમના ઘરની બહાર 2 અજાણ્યા શખ્સોએ
આવીને છરી મારેલી અને બચાવવા જતાં એમના દીકરાને પણ એક છરીનો ઘા લાગેલો અને ત્યારબાદ એ બંને શખ્સો જે છે ત્યાંથી પલાયન થઈ ગયા હતા. આ બાબતે વાડજ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરેલો અને એની અંદર તપાસ તજવીજ ચાલુ હતી. જે શકમંદ હતા એમની પૂછપરછ પણ ચાલુ હતી, પરંતુ હત્યાનો જે ઉકેલ છે જે મળી નહોતો રહ્યો. આ બાબતે ઝોન 1 LCBએ ટેકનિકલ એનાલિસિસ કરીને એ વિસ્તારના જેટલા પણ ટાવર ડમ્પની અંદર નંબર નીકળેલા એવા ટોટલ 400 જેટલા શકમંદ નંબરોની તપાસ ચાલુ કરેલી. આ દરમિયાન LCBના હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહને એક હકીકત મળેલી કે આ વ્યક્તિએ આ પ્રકારની વાત ક્યાંક કરી છે. એના આધારે LCBએ જે ટાવર ડમ્પ એનાલિસિસ કરેલું, એ ટાવર ડમ્પ એનાલિસિસ CDRના આધારે 2 શકમંદ ઈસમો જેનું નામ રાહુલ ઉર્ફે ચાંદો અને પંકજ ઉર્ફે પ્રદીપ, આ બંને આરોપીઓની LCBએ ધરપકડ કરી અને પૂછપરછ કરતા બંને આરોપીએ કબૂલાત આપેલી. બનાવનું કારણ એ છે કે રાહુલ ઉર્ફે ચાંદો જે મરણ જનારના ઘરથી 3 ઘર દૂર રહે છે, એને પૈસાની જરૂરિયાત હોવાથી અને આ મરણ જનાર સ્ત્રી પાસે એના શરીર પર સોનાના દાગીના આરોપીએ ઘણીવાર જોયેલા હોવાથી એ બંને સાથે મળી અને આ બેનને લૂંટવાનો પ્લાન બનાવેલો. જે આધારે 1/6ની રાત્રે બંને આરોપી સાથે હતા. જેમાં રાહુલ ઉર્ફે ચાંદો જે એમના ઘરની નજીક રહે છે, એણે એના મિત્ર પ્રદીપ ઉર્ફે પંકજને લાંબાથી બોલાવેલો. બંને જણા સાથે હતા. ત્યારબાદ એમને ફરિયાદીના ભોગ બનનારના ઘરે ગયા. ત્યાં એમને મેઇન સ્વિચ બંધ કરી. મેઇન સ્વિચ બંધ કરવાના કારણે જે ભોગ બનનાર છે એ બહાર આવ્યા, પરંતુ એ વખતે પાછા એમને મેઇન સ્વિચ ચાલુ કરીને અંદર ગયા. આરોપીએ ફરીથી મેઇન સ્વિચ બંધ કરી. ફરીથી આ બેન જ્યારે બહાર આવ્યા ત્યારે આ પ્રદીપ ઉર્ફે ચાંદા અને રાહુલ એ બંને જણા જે સંતાયેલા હતા એ બહાર આવી અને એમને પર છરીના ઘા કર્યા. આ છરીના ઘા દરમિયાન જ બેનના મોઢામાંથી જે આવાજ ચીખ નીકળી, એ ચીખ સાંભળીને એમનો દીકરો આશીષ ઘરની બહાર આવ્યો. જેથી કરીને ડરી જતા આ બંને જણાએ એમના દીકરાને જે છે એ છરીનો ઘા માર્યો. મરણ જનાર સ્ત્રી પર ઘણા બધા છરીના ઘા વાગવાથી એમનું મૃત્યુ થયેલું. આ મારામારી દરમિયાન બીજા આરોપીના હાથ ઉપર પણ છરીનો ઘા જે છે વાગેલો. બંને આરોપી ત્યાંથી જે રાહુલ ઉર્ફે ચાંદો સ્થાનિક છે અને અંદરના રસ્તા જોયેલા હતા, એ લોકો ત્યાંથી ભાગ્યા. ભાગતા રસ્તામાં એક ઘરની આગળ એમને મર્ડર વેપન જે છે ફેંકી દીધેલું. મર્ડર વેપન પણ પોલીસે બીજા જ દિવસે કબજે કરેલું. ત્યાંથી રાહુલ ઉર્ફે ચાંદો છે એ પોતાને પેટમાં દુખે છે એવું કહીને એક મિત્રને બોલાવીને પેટમાં દુખાવાની ગોળી લઈને આવે. મીનવેલ એની વાઈફનો જ્યારે ફોન આવ્યો કે આપણે એ ગલીમાં એક મર્ડર થયું છે, ત્યારે એ પેટમાં દુખે છે એમ કરીને દવા લેવા આવ્યો છું એવું કહીને રિટર્ન આવે છે અને રિટર્ન આવીને ઘરમાં જઈને સૂઈ જાય છે અને બીજા દિવસે નીકળી જાય છે. જ્યારે પ્રદીપ ઉર્ફે પંકજ જે છે એ લાંબા નીકળી જાય છે. અને આ પ્રકારની કબૂલાત જે છે એ બંને લોકોએ આપી છે અને જે પણ પ્રાયોગિક પુરાવા મળ્યા છે એમની સાથે તમામ આ હકીકત બંધબેસથી નીકળે છે. સાથે જ આરોપી પ્રદીપ ઉર્ફે પંકજ જે છે એના વિરુદ્ધમાં ભૂતકાળની અંદર 4 થી 5 ગુના દાખલ થયેલા છે. મેઘાણીનગરની અંદર એની ઉપર પાસા પણ કરવામાં આવેલી છે અને અત્યારે આ બંને આરોપીને જે છે એ ઝોન 1 LCBએ રાઉન્ડ અપ કરીને એમની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એ આરોપીએ પ્રાથમિક તપાસની અંદર એવું જણાવ્યું છે કે એણે ભૂતકાળની અંદર કેટલાક લોકો પાસેથી પૈસા ઉછીના લીધા હતા અને એ લોકો એની પાસે ઉઘરાણી કરતા હતા, જેના ભાગરૂપે આ બંને આરોપીએ સાથે મળીને આ પ્લાન બનાવેલો. વાડજ વિસ્તારમાંથી આરોપી મહિલાની હત્યા કરી તેના દીકરાને ઈજા પહોંચાડી અંધારાનો લાભ લઈને ફરાર થઈ જવા પામ્યા હતા અને આરોપી પાડોશી સવાર થતા પરિવાર અને પાડોશીઓ સાથે જાણે કે અજાણ બની ગયો હોય અને તેમાં ભળી ગયો હતો. પોલીસની તમામ ગતિવિધિ ઉપર પણ નજર રાખી રહ્યો હતો. ત્યારે ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પ્રદીપ ઓડ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે, જેણે પોતાના મિત્રને પૈસાની જરૂર પડતા લૂંટના ઈરાદે હત્યામાં સાથ આપ્યો હતો. જે બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાડજ વિસ્તારમાં 1 મહિના અગાઉ થયેલી મહિલાના ગુનાનો ભેદ ઝોન 1 LCBએ ઉકેલી નાખ્યો હતો. પાડોશીએ જ પોતાના મિત્રને સાથે મળી અને લૂંટના ઈરાદે આ મહિલાની નિર્મમ હત્યા કરી હતી. હાલ આ બંને આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. અપહરણ અને હત્યા જેવા ગુનાઓ હવે સમાજમાં ઊંડો ભય અને અસુરક્ષા પેદા કરી રહ્યા છે. આવી બનતી ઘટનાઓ માનવ જીવનના મૂલ્યને છિન્નભિન્ન કરી રહી છે અને કાયદો તથા વ્યવસ્થા માટે ગંભીર પડકારો ઊભા કરી રહી છે. આવી જ એક ઘટના બની કે એક યુવક તેની બાળકી માટે બિસ્કિટ લેવા માટે ગયો, પરંતુ પાછો ક્યારેય ના ફર્યો. અને સવાલ થઈ રહ્યો છે કેમ? તો જોઈએ આ વિશેષ રિપોર્ટમાં.
સરસપુર અમદુપુરા પાસે આવેલા વોરાના રોજા પાસે પાણીની પરબ ઉપરથી ઉમંગ પટની નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો, જે અંગે તપાસ કરતા શહેર કોટડા પોલીસને જાણવા મળ્યું કે યુવક ઘરેથી બાળકી માટે દૂધ બિસ્કિટ લેવા નીકળ્યો હતો, ત્યારબાદ પરત ઘરે આવ્યો ન હતો, જેનું આરોપીઓએ અંગત દાવતે અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. દીકરી માટે દૂધ લેવા ગયેલ પિતાની ઘાતકી હત્યા. અંગત દાવતમાં યુવકનું અપહરણ કરી હત્યાને આપ્યો અંજામ. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ હત્યાના ગુનાનો ઉકેલ્યો ભેદ. અપહરણ અને હત્યાના ગુનામાં કિશોર સહિત 3 આરોપીની ધરપકડ. ગઈ તારીખ 3/7/2025ના રોજ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મર્ડર વિથ અપહરણનો એક ગુનો દાખલ થયેલો છે. આ ગુનામાં ફરિયાદી સંગીતાબેન ઉમંગભાઈ દંતાણી નામે ફરિયાદ લખાવેલી છે, જેમાં તેઓના પતિ ઉમંગભાઈ દંતાણી રાત્રિના સમયે તેમનું બાળક રડતું હોય, જેથી બાળક માટે ચા અને બિસ્કિટ લેવા માટે બહાર જાય છે. શારદાબેન હોસ્પિટલ આગળ આવેલા રાધે પાન કરીને છે, ત્યાં એ દૂધને લેવા જાય છે. ત્યાં 5 થી 6 લોકો બેઠા હોય છે. એ લોકો જોડે આ જે દંતાણી ઉમંગભાઈ દંતાણી છે એની માથાકૂટ થાય છે અને બોલાચાલી થાય છે, અને જેના અંતે આ 5-6 જણા જે લોકો છે એ આ ઉમંગભાઈને રિક્ષામાં બેસાડી તેનું અપહરણ કરી અને અન્ય સ્થળે લઈ જાય છે, અને તેને લોખંડના પાઇપ તેમજ લાકડીઓ વડે મારી અને તેમનું મોત નિપજાવે છે. આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચમાં અને તપાસમાં હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને ઇન્ફોર્મેશન મળેલી કે નરોડા નિકોલ રોડ પર આવેલ ચિત્રકૂટ આવાસ યોજનાના મકાન ચોગણી માતાના મંદિર પાસે આ કામેના જે આરોપી સુમિત ઉર્ફે બિલાડી વિનોદભાઈ પટણી તથા ઉમેશ ઉર્ફે અભણ રાજુભાઈ પટણી ત્યાં બેસેલા છે, અને તેની તપાસ કરતા આ બંને આરોપીઓ ત્યાંથી મળી આવેલ, જે લોકોને ડિટેન કરી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી તેઓની પૂછપરછ કરતા તેઓએ સદર ગુના કામેની કબૂલાત કરેલ અને બનાવ અંગેની હકીકત જણાવેલ. બનાવનું મૂળ કારણ એ હતું કે આ કામે જે મુખ્ય આરોપી છે સુમિત ઉર્ફે બિલાડી, એની અને આ જે મરણ જનાર ઉમંગ છે એના જે ભાઈ છે એની સાથે જૂની અદાવત હતી, અને એ અદાવતનું મન દુઃખ રાખી અને આ કામેના જે મરણ જનાર ઉમંગ છે તેની સાથે મારઝૂડ કરી અને તેનું મોત નિપજાવેલ છે. આ કામે એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એને બી ગુના કામે ડિટેન કરેલો છે. એટલે 2 મુખ્ય આરોપીઓ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે, એટલે 3 લોકો અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર છે. એ સિવાય વોન્ટેડ આરોપીઓમાં એક રોહન ઉર્ફે ભોરિયો વિનોદભાઈ પટણી છે, બીજો આકાશ ઉર્ફે બુલો પ્રકાશભાઈ પટણી, અને જેની રિક્ષા હતી એ પૂનમ ઉર્ફે બલ્લો શંકરભાઈ પટણી, એ બી આ ગુના કામે હાલે ફરાર છે. આ કામે એને માર મારી અને વોરાના રોજા છે ત્યાં છોડી દીધેલ હતો, જ્યાં આરોપી ફૂટેજમાં બી દેખાય છે કે ચાલીને સામે પાણીનું પરબ છે ત્યાં જાય છે અને પાણી પીને નીચે બેસી જ જાય છે અને એ જ જગ્યાએ મરણ પામે છે. ક્રાઇમ બ્રાન્ચની પકડમાં ઉભેલા આરોપીનું નામ સુમિત ઉર્ફે બિલાડી પટની છે, જે ગાભાજી મંગાજીની ચાલી અસારવાનો રહેવાસી છે. આરોપી ઉમેશ ઉર્ફે અભણ પટની બોટલી વડનગરના છાપરા સરસપુરનો રહેવાસી છે. જે આરોપીઓએ એક કિશોર સહિત વોન્ટેડ આરોપી રોહન ઉર્ફે ભૂરિયો પટણી, આકાશ ઉર્ફે બુલો પટણી અને પૂનમ ઉર્ફે બલ્લો પટણીએ ઉમંગ પટણીનું અંગત અદાવતમાં શારદાબેન હોસ્પિટલ પાસેથી રિક્ષામાં અપહરણ કરીને બોરડી વડનગરના છાપરામાં આવેલ મેદાનમાં હત્યા કરી મૃતદેહને વોરાના રોજા પાસે આવેલા પાણીની ટાંકી પાસે મૂકીને ફરાર થઈ ગયા હતા. જે ફરાર આરોપીઓમાંથી કિશોર સહિત 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દીકરી માટે દૂધ અને બિસ્કિટ લેવા નીકળેલા ઉમંગ પટનીનું 6 જેટલા ઈસમોએ નિર્મમ હત્યા કરી નાખી હતી. આરોપીઓ હત્યા કરી અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા, જે આરોપીઓની ગણતરીના કલાકોની અંદર જ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. કિશોર સહિત 2 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે ક્રાઇમ સિટી સુરત તરીકે ઓળખાઈ રહ્યું છે, કેમ કે સુરતમાં દિવસે ને દિવસે ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે. આગળનો રિપોર્ટ પણ સુરતથી છે. તો સુરત જિલ્લાના માંડવી નગરમાંથી
એક બંધ ઘરમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે અને મૃતદેહ મળી આવતાની સાથે જ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ મોત જે થઈ હતી તેનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ હત્યા હતી, તે મોત ન હતી. પણ કોણે અને કેવી રીતે આ મહિલાની હત્યા કરી, જોઈએ આ રિપોર્ટમાં. સુરત જિલ્લાના માંડવી તાલુકાના માંડવી નગરમાં ગત 2 દિવસ પહેલા જ માછીવાડમાં એક બંધ મકાનમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો. ઘટનાના 2 દિવસ બાદ ઘરમાંથી દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી. માંડવી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહનો કબજો લઈને મૃતદેહ પીએમ અર્થે મોકલી આપ્યો હતો. મૃતક મહિલા સુમિત્રાબેન દિનેશભાઈ ડામોર હોવાનું સામે આવ્યું હતું. ગઈ તારીખ 4/7/2025 રોજ બપોરના સુમારે સતીશભાઈ હજારીવાલા નામના વ્યક્તિ છે જે માંડવી માછીવાડમાં રહે છે, તેમણે બીટના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈને જાણ કરેલી કે ભાઈ આ એક જગ્યાએ મકાન છે અને એ મકાન છે બંધ હાલતમાં છે, તાળું મારેલું છે અને એની અંદર કંઈ કોઈ ખરાબ વાસ આવે છે. એ જે જાણ કરેલી એના આધારે પોલીસ દ્વારા ત્યાં તે ઘર ઉપર જઈ અને એ તાળું તોડી અને તપાસ કરતાં એમાં એક મહિલાની લાશ મળી આવેલી અને એ 3-4 દિવસ પહેલાં એ લાશ છે એનું મૃત્યુ થયું હોય એવું જણાઈ આવેલું. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ દ્વારા જે લાશનો કબજો મેળવી અને પંચનામું કરી ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને એનું ફોરેન્સિક પીએમ કરાવતા એનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવેલું હોય એવું જણાઈ આવેલું. અને આ જે બનાવ અનુસંધાને પોલીસ વિવિધ દિશાઓ અને વિવિધ પુરાવાઓ અને પૂછપરછ વિવિધ લોકોની કરતા પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું કે ભાઈ આ જે મરણ જનાર છે એ સુમિત્રાબેન ડામોર કરીને મહિલા છે અને એમના પતિ દિનેશ વેલજીભાઈ ડામોર જે એસટીમાં નોકરી કરે છે અને દાહોદથી માંડવી અને માંડવીથી દાહોદ જે એસટી ડેપો છે એની બસ છે ચલાવે છે. બંધ ઘરમાંથી મળી આવેલ મહિલાના મૃતદેહ બાબતે માંડવી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી અને તપાસ દરમિયાન માંડવી નગરના માછીવાડ ફળિયામાં રહેતા દિનેશભાઈ વેલજીભાઈ ડામોરની પત્ની સુમિત્રાબેનના મૃતદેહ હોવાનું સામે આવ્યું. દિનેશભાઈ ડામોર મૂળ મહીસાગર જિલ્લાના અને માંડવી ખાતે એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા. પોલીસે દિનેશભાઈની કડકાઈથી પૂછપરછ શરૂ કરતા મહિલાનું આકસ્મિક મૃત્યુ નહીં પરંતુ હત્યા કરાઈ હોવાનું ખુદ પતિ દિનેશભાઈ ડામોરે જ કબૂલાત કરી. માંડવી નગરમાં બંધ ઘરમાંથી મળી આવ્યો મૃતદેહ. પોલીસે ઉકેલ્યો ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ. પત્ની સાથે કાયમ ઝઘડો થતા ગળે ટૂંપો આપી કરી હત્યા. પતિ જ નીકળ્યો હત્યારો. પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ. મૃત્યુ નિપજેલ છે. ડોક્ટર છે એમણે ફોરેન્સિક પીએમ કરી અને પ્રાથમિક કોઝ ઓફ ડેથમાં જણાવેલું કે ભાઈ આ મહિલા છે એમનું ગળું દબાવીને મોંગરિંગ કરીને એમનું મૃત્યુ નિપજાવેલું છે. એટલે પોલીસે વિવિધ દિશામાં વિવિધ ટીમો બનાવીને તપાસ કરતા આજે દિનેશભાઈ વેલજીભાઈ ડામોર કે જે એમના આજે સુમિત્રાબેન છે મરણ જનાર એમના પતિ છે, એમણે આ જે મહિલા છે એનું પોતાની એની મહિલાની સાડી જે છે એનાથી એનું ગળું દબાવી અને મોંગરિંગ કરી અને એનું મૃત્યુ નિપજાવેલું હતું. આરોપી જે છે અમદાવાદ સિટી પોલીસના રખિયાલ પીઆઈ દ્વારા પકડવામાં આવેલો છે. અહીંથી પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવેલી અને અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવેલી. આરોપી હાલ પોલીસ કસ્ટડીની અંદર છે અને એની પૂછપરછ દરમિયાન જણાયેલું કે 2 દિવસ પહેલાં આજે દિનેશભાઈ છે એમના પત્ની સુમિત્રાબેન સાથે જમવાનું બનાવવા બાબતની કોઈ તકરાર થયેલી અને એમાં ઝઘડો થતાં સડન પ્રોવોકેશનમાં એમણે આ જે મહિલા છે એને ગળે ટૂંપો આપીને એનું મૃત્યુ નિપજાવેલું અને તાળું મારીને તે અહીંથી નાસી ગયેલા. હાલ પોલીસ દ્વારા બીએનએસની કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરેલો છે. આરોપી એરેસ્ટ કરવામાં આવેલ છે. સમગ્ર હત્યાની ઘટના 4 જુલાઈના રોજ બની. અવારનવાર દિનેશભાઈ અને પોતાની પત્ની સુમિત્રાબેન વચ્ચે ઝઘડો થતો હતો, જેથી પત્ની સુમિત્રાબેન પોતાના દીકરા પાસે જતા રહ્યા હતા. પરંતુ દિનેશભાઈ સમજાવીને લાવ્યા બાદ પણ ઝઘડો યથાવત રહ્યો. ઘટનાને દિવસે દિનેશભાઈએ સાડી વડે ગળે ટૂંપો આપીને સુમિત્રાબેનની હત્યા કરી ઘરને તાળું મારીને ભાગી છૂટ્યા. સમગ્ર ઘટના બાબતે સુમિત્રાબેનના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો, જ્યાં ફોરેન્સિક રિપોર્ટમાં પણ ગળું દબાવીને મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું. પોલીસે દિનેશભાઈ ડામોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આપણે ક્રાઇમ રિપોર્ટમાં જોયું કે કેવી રીતે એક ગૂંચવાયેલો કેસ પોલીસની સતર્કતા અને ખંતથી ઉકેલાય છે. યાદ રાખો કે દરેક ગુના પાછળ એક કહાની હોય છે
અને સત્યને ઉજાગર કરવું એ જ અમારો ઉદ્દેશ્ય છે. આગામી એપિસોડમાં આવા જ નવા રિપોર્ટ સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો ક્રાઇમ રિપોર્ટ. જય હિન્દ, જય ભારત.